રાજકોટથી સમાચાર છે। કૌભાંડમાં નીટ પરીક્ષા કૌભાંડમાં તપાસનો ધમધમાટ સામે આવી રહ્યું છે। આ પરીક્ષામાં પાસ કરાવવાની ગેરંટી આપનાર તોડ ગેંગ સામે ફરિયાદ દાખલ થઈ છે। રાજકોટ, ધોરાજી, સુરત અને કર્ણાટકના 5 લોકોને પકડવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે। ચીટર ગેંગે નીટ પરીક્ષામાં પાસ કરાવવાની ગેરંટી આપી ઠગાઈ આચરી હતી। જેતપુરના એક ખેડૂતને છેતરીને 30 લાખ રૂપિયા પડાવ્યા। નીટની પરીક્ષામાં 650+ માર્ક્સ આપવાના ષડયંત્રમાં તપાસ તેજ કરવામાં આવી છે। આ ચીટર ગેંગે અનેક લોકોને છેતર્યા હોવાની શંકા સામે આવી રહી છે, જ્યારે સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। પરીક્ષામાં પાસ કરાવવાની તેઓ ગેરંટી આપતા અને લોકો પાસેથી રૂપિયા પડાવતા। હાલ જો વિગતો છે, ખેડૂત પાસેથી તેઓએ 30 લાખ રૂપિયા આવી જ રીતે પડાવ્યા હતા અને અન્ય લોકો સાથે પણ આવી છેતરપિંડી કરી હોય તે પ્રકારની પણ માહિતી સામે આવી રહી છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા ઋષિ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ઋષિ, જે રીતની આ વિગતો છે, આખી આ ચીટર ગેંગ કે જેણે અનેક લોકોને ઠગ્યા હોવાની શંકા છે, કેટલા સભ્યો છે આ ગેંગના અને હાલ જે આ ખેડૂત તેઓના ચક્રવ્યૂહમાં આવ્યો અને 30 લાખ રૂપિયા તેઓને ગુમાવવાનો બારો આવ્યો, તેઓનું કોઈ સ્ટેટમેન્ટ સામે આવ્યું કે કેમ? જે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે તે નીટની પરીક્ષાનું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં રાજેશ પેથાણી નામનો જે વ્યક્તિ છે તે મુખ્ય સૂત્રધાર, એટલે કે રાજકોટનો અહીં તે રોયલ એકેડમીનો ચેરમેન છે। સમગ્ર પ્રકરણની વાત કરવામાં આવે તો 5 જેટલા શખ્સો આ સમગ્ર કૌભાંડ આચર્યું છે, જેમાં ધોરાજીના રાજેશ પેથાણી, ઉદયપુરના ધવલ સંઘવી, રાજકોટનો વિપુલ તેરૈયા, સુરતનો પ્રકાશ તેરૈયા અને કર્ણાટકના બેલગામનો મનજીત જૈન નામનો આ વ્યક્તિ છે। મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો નીટની પરીક્ષામાં પાસ કરાવી દેવા માટે તેઓ ₹50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની માંગ કરતા હતા। જે ચીટર ગેંગે જે ખેડૂતને છેતર્યા છે તે જેતપુરના ખેડૂત છે। તે ખેડૂતનું નામ છે તુષાર વેકરિયા। તેના જે નીટની પરીક્ષા છે તેમાં પાસ કરાવી દેવા માટે 30 લાખ રૂપિયા તેની પાસેથી પડાવી લીધા છે। વર્ષ 2024માં રૂપિયા પડાવ્યા છે। હાલ તો અત્યારે ક્રાઇમ બ્રાન્ચે નામજોગ આ તમામ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને જે તપાસ હાથ ધરી છે, પરંતુ રાજકોટની આ રોયલ એકેડમી જે છે તે રોયલ એકેડમીમાં મુખ્ય સોદાબાજ તેનું ભેજું લડાવતો હતો અને એક જે વ્યક્તિ છે તેને આ સમગ્ર કૌભાંડમાં ફસાવતો હતો। હાલ તો એક ખૂબ જ અગત્યની ને મહત્વની આ પરીક્ષા કહેવાય, પરંતુ આ પરીક્ષામાં સૌથી મોટું કૌભાંડ અત્યારે બહાર આવવાની શક્યતા છે। જી, આભાર ઋષિ વિગતો બદલ।